ચાલો આજ નવું વાક્ય શીખીએ. લખું છું પહેલા. રવિ અત્યારે ક્રિકેટ રમવા જઈ રહ્યો છે. ચાલુ ક્રિયા છે, ફાઇનલ થઈ ગયું. પેલા લખો રવિનું રવિ. હવે છેડે આવો. છત્રીના છે માટે રવિ માટે ઈઝ આવે. રવિ ઈઝ. હવે જઈ રહ્યો એટલે લખી નાખો ગોઈંગ. પછીનો શબ્દ રમવા એ ક્રિયા છે એટલે બે ક્રિયા વચ્ચે મૂકી દો ટુ અને રમવું એટલે પ્લે. રવિ ઇઝ ગોઈંગ ટુ પ્લે શું? ક્રિકેટ. અત્યારે એટલે નાવ. ઇઝ ગોઈંગ ટુ પ્લે ઇંગ્લિશનું વાક્ય બની ગયું. અંગ્રેજી બનાવવા માટે ગુજરાતી જોઈએ અને ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન કરો સેટ. વાક્ય બનશે. ટોપિકનું નામ છે ગોઈંગ ટુ.